રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે વડોદરાની આદિક્યુરા હોસ્પિટલ ખાતે વાસ્ક્યુલર રોગો અંગે જનજાગૃતિ લાવવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને એઓર્ટિક એન્યુરિઝમ જેવી ગંભીર અને જીવલેણ બની શકે તેવી બીમારી અંગે લોકોને સચેત કરવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોક્ટર સુમિત કાપડિયા, ડોક્ટર વિજય ઠાકોર, ડોક્ટર પાર્થ જોશી સહિતના વાસ્ક્યુલર નિષ્ણાતોએ વાસ્ક્યુલર રોગોના કારણો, લક્ષણો, જોખમી પરિબળો, વહેલા નિદાન અને આધુનિક સારવાર અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. લોકોમાં વહેલું નિદાન અને સમયસર સારવારને પ્રોત્સાહન આપવા માટે હોસ્પિટલ ખાતે દર સોમવારે એઓર્ટિક એન્યુરિઝમનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સમયસર તપાસથી ગંભીર વાસ્ક્યુલર સમસ્યાઓને વહેલી તકે ઓળખી યોગ્ય સારવાર શરૂ કરી શકાય છે. વડોદરામાં વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર રોગો અંગે જાગૃતિ વધારવા સાથે દર્દીઓને યોગ્ય સારવારના નિર્ણયમાં મદદરૂપ થવા માટે 1 વર્ષ માટે સેકન્ડ ઓપિનિયન ક્લિનિકની પણ શરૂઆત કરવામાં આવી છે. આ ક્લિનિકમાં દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા પરામર્શ અને માર્ગદર્શન આપવામાં આવશે, જેથી તેઓ પોતાની સારવાર અંગે વધુ માહિતીસભર નિર્ણય લઈ શકે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાનનો ઇતિહાસ, વધતી ઉંમર અથવા પરિવારમાં વાસ્ક્યુલર રોગનો ઇતિહાસ ધરાવતા લોકોમાં જોખમ વધુ હોઈ શકે છે. વાસ્ક્યુલર નિષ્ણાતો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જોખમી પરિબળો ધરાવતા લોકોએ સમયસર સ્ક્રીનિંગ કરાવવું અને કોઈપણ શંકાસ્પદ લક્ષણોને અવગણવા નહીં. 6 ઓગસ્ટ એટલે કે એ દિવસે વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી નેશનલ વાસ્ક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ સેલિબ્રેશનનો એકમાત્ર ઉદ્દેશ્ય વાસ્ક્યુલર રોગો એટલે કે લોહીની નસોને લગતા રોગોની એના વિશેની અવેરનેસ આખા દેશમાં ઊભી કરવાનો છે. લોકોમાં સાચી સમજ પૂરી પાડવાનો છે, લોકોને પૂરી માહિતી આપવાનો છે, જેથી દરેક લોકો સાચા સમયે સરખી રીતે એની સારી સારવાર કરી શકે. આ વાસ્ક્યુલર સોસાયટી ઇન્ડિયાનો એક ઓબ્જેક્ટિવ છે. અમે વર્ષોથી 6 ઓગસ્ટ નિમિત્તે આપ લોકો મારફતે ખૂબ જ અવેરનેસના પ્રોગ્રામ કર્યા છે. તમારો ખૂબ સપોર્ટ રહ્યો છે, લોકોમાં સંદેશો પણ પહોંચાડી શક્યા છે. પણ આજના દિવસે અમારી એક સ્પેશિયલ અવેરનેસ મૂવમેન્ટ છે, જેને અમે કહીએ છીએ કે એઓર્ટિક એન્યુરિઝમ અવેરનેસ પ્રોગ્રામ. એઓર્ટિક એન્યુરિઝમ એટલે કે હૃદયમાંથી એક નીકળતી મુખ્ય મહાધમની ડૉક્ટર સુમિત બતાવે છે એ પ્રમાણે કે એ નસ ફૂલીને ફુગ્ગા જેવી થઈ જાય અને જો એની સમયસર સારવાર ન થાય તો એ ફુગ્ગો ફાટી જાય, શરીરનું બધું જ લોહી પેટમાં છાતીમાં વહી જાય અને દર્દીનું મૃત્યુ થયું બની શકે. બહુ જ કોમન છે આવું. સો આવું ન થાય એના માટે દર્દીઓને, જે દર્દીઓ એટ રિસ્ક છે, સ્મોકિંગ કરતા હોય, હાઈ બ્લડ પ્રેશર હોય, અબવ 60 એજ ગ્રુપ હોય અથવા સર્ટન ફેમિલી હિસ્ટ્રી હોય, આવા લોકોને અમે આદિક્યુરા હોસ્પિટલ ખાતે દર સોમવારે બાય અપોઇન્ટમેન્ટ એમને અમે ફ્રી સ્કેન કરી આપીશું. આવા રિસ્ક ફેક્ટરવાળા પેશન્ટ્સ હોય હુ આર એટ રિસ્ક, કે જે લોકોને એન્યુરિઝમ થઈ શકે, જેથી કરીને અમે એમને સમયસર એને એ રોગનું નિદાન કરી શકીએ, એનો પ્રોગ્રેસ મોનિટર કરી શકીએ, એને સાચી સલાહ આપી શકીએ. સો મારો લોકોને એક સંદેશ છે કે આદિક્યુરા હોસ્પિટલનું એક આ ઇનિશિયેટિવ છે કે એઓર્ટિક એન્યુરિઝમના ડિટેક્શન માટે અમે દર સોમવારે એક આ પ્રોગ્રામ ચલાવશું, જેમાં અમે લોકોને એક સાચી માહિતી આપી શકીશું. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.